આજે હોળીનો તહેવાર છે। આજે અમે બધા અહીંયા ભેગા થયા છે અમારા હેમાલીબેન પટેલને શ્રદ્ધાંજલિ આપવા। આજે ગયા વર્ષે આજના દિવસે અમે લોકો તહેવાર મનાવીને બહાર નીકળ્યા હતા અને રક્ષિત ચોરાસિયા નામનો છોકરોએ અમને એક્સિડન્ટ કર્યો હતો અમારો, અને આજે અમે અમારા બેનને ગુમાવી ચૂક્યા છે અને એમને યાદ કરી રહ્યા છે ને આજે એ બહાર ફરી રહ્યો છે, જે બહુ ખોટી વસ્તુ છે। અને અમે લોકો 5-6 જણ હતા અને એમાંથી હમણાં હજી બી ઘણા બધા બેડ પર છે। મારા ભાઈ બહેન હતા એ બેડ પર છે, પૂરવભાઈ બરોબર ચાલી નથી શકી રહ્યા અને આપણા બધાને ખબર છે કે આટલો મોટો એક્સિડન્ટ થયા પછી બી એ છોકરો હવે બહાર ફરી રહ્યો છે, જે એક બહુ ખોટો દાખલો છે સોસાયટીમાં બતાવી રહ્યો છે। જેમ કે આપણી પાસે સરકાર પાસે એક એવી ઓપોર્ચ્યુનિટી હતી કે એક એમના પાસે એવો ચાન્સ હતો કે આટલો બધો એક્સિડન્ટ વાયરલ થયો છે તો આપણે એ માણસને કડકમાં કડક સજા કરીને આપણે જનતાને ભરોસો અપાઈએ, એના બદલે બધું ઊંધું થયું છે। એ માણસ હમણાં બહાર ફરી રહ્યો છે અને એના પછી એને બેલ થયા પછી બી ઘણા બધા એક્સિડન્ટ થયા છે વડોદરામાં। અમારી માંગ અહીં આ સ્પોટ પર અમારે 1 વર્ષ પહેલાં આ સ્પોટ પર અમારી જે હાલત હતી, એક્સિડન્ટ પછી અમારી જે હાલત હતી બહુ જ ખરાબ હતી અને મેં મારી પત્ની ગુમાવી છે। એને ન્યાય મળે એના માટે અમે બધા ભેગા થયા છીએ અને અમારે ન્યાયપાલિકા પાસેથી અમને ન્યાય મળે એ આશાથી અમે અહીં ઊભા રહ્યા આ જગ્યાએ, જે જગ્યાએ આ વસ્તુ થઈ અમારી જોડે। તો મારી પત્નીને ન્યાય મળે અને રક્ષિતને બને એટલો વધારે સજા થાય અને કડકમાં કડક સજા થાય એવી મારી અપેક્ષા છે અને ઝડપથી થાય। આ જે 1 વર્ષ નીકળી ગયું એને 6 મહિનામાં મળી શકે છે અને બાકી 1 વર્ષ આજે સજા થવી જોઈએ, સાચા સમય થવી જોઈએ, એમાં થોડું લેટ થઈ ગયું છે પણ એ સજા થવી જોઈએ, વહેલી તકે થવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ એવી અમારી ન્યાયપાલિકાને વિનંતી। મારું નામ પૂરવ પટેલ છે।